દુનિયાના સૌથી મોંઘા એરક્રાફ્ટમાં એક મોટી આફત આવી છે અને આફત એ છે કે તેની ટોયલેટ સિસ્ટમ બગડી ગઈ છે. ઈરાન સામે યુદ્ધ લડવું કે ટોયલેટ માટે લાઇનમાં ઊભા રહેવું એ અમેરિકી સૈનિકોને ખબર નથી પડતી. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના સૈનિકો અત્યારે એક એવી મુસીબતમાં ફસાયા છે કે જેના વિશે કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. મીડિયા રિપોર્ટ્સ કેટલાક એવા સામે આવ્યા છે જે કંઈક આવું જ કહે છે. ઈરાન સામે યુદ્ધના મોરચે તૈનાત અમેરિકાનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર અત્યારે દુશ્મનો સામે નહીં પણ પોતાની ટોયલેટ સિસ્ટમ સામે લડી રહ્યું છે. અંદાજે $13 અબજ એટલે કે 1 લાખ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા USS ગેરાલ્ડ આર ફોર્ડ આ જહાજ ઉપર એક મોટી આફત આવી છે. પરમાણુ ઉર્જાથી ચાલતા જહાજની સિવેજ સિસ્ટમ વારંવાર ફેલ થઈ રહી છે. પરિણામે જહાજ પર તૈનાત 5000 જેટલા સૈનિકોનું જીવન તો જાણે નરક બની ગયું છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સૈનિકોએ ટોયલેટ જવા માટે 45 મિનિટ સુધી લાંબી લાઇનમાં ઊભું રહેવું પડે છે. એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે, ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળવાની આશંકા છે, અને બીજી તરફ અમેરિકાના આધુનિક જહાજમાં અંદાજે 650 જેટલા ટોયલેટ્સ હોવા છતાં મોટાભાગના કામ નથી કરી રહ્યા. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ સતત સમુદ્રમાં રહેવાને કારણે આ સિસ્ટમમાં ખામી સર્જાઈ છે. અમેરિકાએ ઈરાનને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે, પણ શું તેમના સૈનિકો આ ટોયલેટ વોરમાંથી બહાર નીકળી શકશે કે કેમ એ સવાલ છે. આ સ્ટોરી ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ બાબતનો દાવો કરાયો છે કે અમેરિકા અત્યારે આ ટોયલેટ વોર લડી રહ્યું છે અને ઈરાન સામેની વોર તો ઠીક છે, પણ દુનિયાના સૌથી મોંઘા એરક્રાફ્ટમાં એક બીજી જ લડાઈ અત્યારે ચાલી રહી છે.